અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, હું છું નિરાલી. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. સમાચારોની શરૂઆત કરી આજના મુખ્ય સમાચારથી. જુનાગઢ મનપાની મળી જતી સામાન્ય સભા. બીજા દિવસે પણ કાતિલ ઠંડીથી જનજીવન અસ્તવ્યસ્ત. જુનાગઢના નરસિંહ સરોવરમાં ઓક્સિજનની ઘટ. અને ઐતિહાસિક મકબરાના શણગારની કામગીરી પૂરજોશમાં. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જુનાગઢ મનપાની સામાન્ય સભા મળી હતી, જેના પ્રારંભમાં દિવંગતોને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે સાથે મેયર ધીરુભાઈ ગોહેલને તેમના જન્મદિન નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. બાદમાં શરૂ થયેલા જનરલ બોર્ડમાં વિવિધ મુદ્દે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. મેયર શ્રી ગોહેલના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી કમિશનર જે.એન. લીખિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બોર્ડ બેઠકમાં ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, શહેર ભાજપના માજી પ્રમુખ શશિકાંતભાઈ ભીમાણી, સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા, પૂર્વ મેયર આદ્યશક્તિબેન મજમુદાર, કોર્પોરેટરો સંજયભાઈ કોરડિયા, પુનિતભાઈ શર્મા, નટુભાઈ પટોડિયા
આરતીબેન જોશી, ધર્મણભાઈ ડાંગર, બાલાભાઈ રાણા અને ભાવનાબેન હીરપરા વગેરેએ ભાગ લીધો હતો. સામરદાસ ગાંધી ટાઉન હોલ ખાતે મળેલી બોર્ડની મીટિંગમાં નલ સે જલ યોજના અંતર્ગત ભૂતિયા નળ કનેક્શનને રેગ્યુલાઇઝ કરવા, પાર્કિંગ પોલિસી, યાર્ડમાં પ્રતિનિધિ નિમણૂક તેમજ શ્વાનોના ત્રાસને નિવારવા અંગેની બાબતને બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ એમજી રોડના મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી, જેના પ્રત્યુત્તરમાં શાસક પક્ષે જણાવેલા કે મહાત્મા ગાંધી રોડ પર પાણીની પાઇપલાઇનનું કામ પૂર્ણ થયેથી આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે. આજે જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ રાખવામાં આવેલ હતું, જેમાં ખાસ કરીને ગયા વખતની બોર્ડની કાર્યવાહીને મંજૂર કરવામાં આવી, સર્વાનુમતે મંજૂર કરવામાં આવી. ત્યારબાદ નલ સે જલ જે સરકારની યોજના છે કે જે ગેરકાયદેસર કનેક્શનો જેણે લઈ લીધા છે એમને માત્ર 500 રૂપિયા ભરી અને રેગ્યુલર કરી આપવાની જે ગુજરાત સરકાર અને એના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જે જાહેરાત કરી છે એના અનુસંધાને આપણે પણ એ કાર્યક્રમ આપણે હાથ ઉપર લીધો છે અને આજે જનરલ બોર્ડની અંદર એ દરખાસ્ત કમિશનરશ્રી તરફથી આવેલી મંજૂર કરવામાં આવી. પાણીની પાઇપલાઇનની વાત છે, એની અંદર એમજી રોડ અને જવાહર રોડ આ 2 રોડ બાકી છે. 37 રોડના કામ અત્યારે ચાલુ છે, એ પૈકી 2 રોડમાં કામ ચાલુ નથી થયું. એની પાછળનું કારણ 2 વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, અમારા સિનિયર કોર્પોરેટર શ્રી મહેન્દ્રભાઈ મસરૂ, ગિરીશભાઈ કોટેચા સહિતના 8 કોર્પોરેટરોએ એમ કીધું કે અમે અહીંયા રહીએ છીએ, અમને ખબર છે કે આ લાઈન છે એ જૂની છે, બહુ વારંવાર તૂટી જાય છે, એટલે પહેલાં લાઈન પાણીની લાઈન ફિટ કરી આણંદપુર અને હસનાપુરના 2નું પાણીના જોઈન્ટ આપણે કરીને આપવાના છીએ. ત્યારે એ 2 લાઈનો અંદર આપણે પાથરવાના છીએ, એટલે પહેલાં પાથરીને પછી આપણે રોડ કરીએ તો રોડ તોડવા ના પડે એમની રજૂઆતને અમે ગ્રાહ્ય રાખી અને અમે 1 કરોડ ને 37 લાખ રૂપિયા એના માટે મંજૂર કર્યા. 1 ફેરું ટેન્ડર કર્યું, કોઈએ ટેન્ડર ન ભર્યું. 22 દિવસ થઈ ગયા, બીજું ટેન્ડર, બીજી વખત બીજો પ્રયત્ન કર્યો, 22 દિવસ થયા, ત્રીજો પ્રયત્ન કર્યો અને આજે ટેન્ડર અત્યારે અમે જઈને અધિકારીઓ ખોલવાના છે. 2 ટેન્ડર આવ્યા છે અને કામ તુરત જ ચાલુ કરવામાં આવશે, કારણ કે રોડ બન્યા પછી પાઇપ નાખીએ એટલે રોડ તોડવો ના પડે. અને માનનીય મસરૂભાઈએ પણ આ વાતને મને કીધું છે કે અમને બધાને કીધું છે કે ભાઈ કોઈ વેપારી વિરોધ નહીં કરે, પણ આપણે કાયમી એક સારું કામ કરવું છે. અને હવે એ કામનો મંજુલાબેન વિરોધ કરી રહ્યા છે, અમને જવાબ પણ આપ્યો. સિટીના રોડ 3 મહિનાની અંદર તમામ રોડ પૂરા થઈ જશે. આજે તમે સ્વામિનારાયણ મંદિરથી સ્વામિનારાયણ ગેટ ટીમાવાડી સુધીનો રોડ અત્યારે તમે જુઓ કેવો રોડ બન્યો છે. અને અત્યારે એવા જ રોડ બધા જૂનાગઢના 37 બનવા માટે અમારી ટીમ અને અધિકારીશ્રીઓ કાર્યરત છે અને કામ અત્યારે બધા ચાલુ છે. કોડીનાર શહેરમાં ધારાસભ્યના કાર્યાલયની સામે આખલાએ આતંક મચાવ્યો હતો. શનિવારની આ ઘટનામાં એક રાહદારીને પાછળથી શિંગડાથી ફંગોળી દઈ પછાડી દેતા ગંભીર ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેનો વિડીયોમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આવી ઘટના છેલ્લા 3 મહિનામાં બીજી વખત બની હોવાથી લોકોમાં બજારમાં નીકળવાના સમયે ભયની લાગણી પ્રસરી છે. ત્યારે શહેરમાંથી રખડતા ભટકતા આખલાઓના આતંકને દૂર કરવા તંત્ર શું કરી રહ્યું છે તેવો સવાલ લોકો કરી રહ્યા છે. કૃષિ સુધારા કાયદાઓ અંગે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાએ જૂનાગઢમાં પત્રકાર પરિષદ યોજી હતી. મનોરંજન સર્કિટ હાઉસ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં શ્રી ઝડફિયાએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં 3 સુધારા બિલ પસાર કરી ઐતિહાસિક કદમ ઉઠાવ્યા છે. એટલું જ નહીં, કિસાનોની આવક 2 ગણી કરવાની વાત કરીને એક પછી એક પગલાં લઈ રહ્યા છે. શ્રી ઝડફિયાએ આંદોલન માત્ર પંજાબમાં જ શા માટે તેવો સવાલ ઉઠાવ્યો હતો અને કૃષિ સુધારા કાયદાઓ અંગે કોંગ્રેસ તેમજ વિરોધ પક્ષો જૂઠાણા ચલાવી રહ્યા હોવાનું કહ્યું હતું. નવા કાયદામાં MSP હટાવવાનો ક્યાંય ઉલ્લેખ નથી. APMC શરૂ જ રહેશે
અને વધારે સુદૃઢ તેમજ કાર્યક્ષમ બનશે તેવો દાવો તેઓએ કર્યો હતો. સરકાર એપીએમસી એટલે માર્કેટિંગ યાર્ડમાંથી ટેકાના ભાવે ખરીદી પણ ચાલુ રાખશે તેમ જણાવીને શ્રી ઝડફિયાએ ઉમેર્યું હતું કે વિપક્ષો દેશ વિરોધી માનસિકતા વાળા કેટલાક તત્વો ખેડૂતોના નામે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે હવાતિયા મારતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ તકે જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, મેયર ધીરુભાઈ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઈ શર્મા, પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા અને સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બધા ખેડૂતોના માલ લેવા માટેની કોમ્પિટિશન થાય તો ખેડૂતોને ભાવ પૂરતા મળે, એટલા માટે આ કાયદામાં સુધારા કર્યા છે. અને નરેન્દ્રભાઈ જ્યારથી આવ્યા છે એમણે નિર્ણય લીધો છે કે મારે ખેડૂતોની આવક બમણી કરવી છે. અત્યાર સુધીના કોઈ પ્રધાનમંત્રી ખેડૂતની આવક બાબત બોલ્યું નથી અને એગ્રીકલ્ચર ઇકોનોમી જે રીતે ખોટમાં છે એટલે નરેન્દ્રભાઈનો આ નિર્ણય ખેડૂતોના હિતમાં છે. પરંતુ પંજાબ અને હરિયાણા પૂરતો જે પ્રશ્ન ચાલે છે, કારણ કે 7.5% ત્યાં એપીએમસીમાં શેષ લેવાતી હતી અને 1800 મંડી છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં 2.5%ની એજન્સીઓની દલાલી ચાલતી, એટલે વચેટિયા આડતિયા એને પ્રોબ્લેમ છે, ચોક્કસ પ્રોબ્લેમ છે. ખેડૂતોને જે જણસ પોતાને વેચવી છે તો દેશ અને દુનિયામાં વેચે એ માટેનો માર્ગ ખુલ્લો કર્યો છે અને એટલે આખો કાયદો ખેડૂતોના હિતમાં છે. અગાઉ તમે કહો છો કોંગ્રેસ જે આ વસ્તુ વાત હા, હાલ કોંગ્રેસ આંદોલન કરે છે, શું કહ્યું? આમાંના ઘણા ખરા કાયદા 2019ના ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે આપ્યા હતા કે અમે આવીશું તો એસેન્શિયલ કોમોડિટી એક્ટ દૂર કરીશું, મોડેલ એપીએમસી એક્ટ લાવીશું. અને સ્વામીનાથન કમિટીના રિપોર્ટની તો કોંગ્રેસે 17માં વાત નથી કરી, 19માં વાત નથી કરી. સ્વામીનાથન કમિટી એટલે ખેડૂતો માટેનું એક સાચા અર્થમાં દિશા ખોલવાનો નિર્ણય. અને નરેન્દ્રભાઈએ ખેડૂતોની આવકમાં 50% ઉમેરી ખર્ચમાં અને એમએસપી નક્કી કરી. અને આજે પણ એમએસપી ચાલુ છે, આવતીકાલે પણ ચાલુ રહેવાની. સરકાર એમએસપી બંધ નથી કરવાની, એપીએમસી બંધ નથી થવાની. પણ આંદોલન કોંગ્રેસ અને સામ્યવાદી અને બાકી જે બધા લોકોને જે ધરતી ખસી ગઈ છે અને આ ખેડૂતોના ખભા ઉપર રાજકારણ કરવાનું છે એટલે આંદોલન ચાલે છે. નહીં તો આખા દેશમાં ના ચાલ્યું હોત. જે કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી ક્યાંય નથી ચાલતું. ઊભું કરવાની કોશિશ કરે છે પણ જામતું નથી. ગુજરાતમાં કોંગ્રેસ વાળાએ કંઈ બાકી નથી રાખ્યું હલાવવાનું, પણ જાડવું હલ્યું જ નહીં. બીજા દિવસે પણ સોરઠમાં કાતિલ ઠંડીથી જનજીવન અસ્તવ્યસ્ત રહ્યું હતું. શનિવારની સવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું હતું અને ગિરનાર પર્વત ખાતે 5.5 ડિગ્રી ઠંડી રહેતા ગિરનાર પર્વતીય વિસ્તાર કાશ્મીરમાં ફેરવાઈ ગયો હતો. હાડ થીજાવતી ઠંડીને કારણે ગિરનાર તીર્થક્ષેત્રની મુલાકાતે આવતા યાત્રિકોની સંખ્યા ઘટી છે. ધાર્મિક જગ્યાઓના સંતો અને સેવકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડ્યો છે. જૂનાગઢ શહેરમાં 31 ડિસેમ્બર 2019ના રોજ 9.4 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. આ ઋતુનો અત્યાર સુધીનો સૌથી વધુ ઠંડો દિવસ શનિવાર બની રહ્યો હતો. હજુ 2 દિવસ ઠંડી રહેશે. સોમ અને મંગળવારે અંશતઃ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ ઠંડીમાં સતત વધારો થશે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં અને સમગ્ર જાન્યુઆરી માસમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના વતન ચણાકાના સરપંચ સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રી શ્રીએ ઈ સંવાદ થકી ચણાકાના વિકાસ કાર્યોનો સંવાદ કર્યો હતો. કોરોનાની સ્થિતિની જાણકારી પણ મેળવી હતી. ગ્રામ વિકાસની વાટ મુખ્યમંત્રીની સાથે આ કાર્યક્રમ અંતર્ગત શુક્રવારે સેટકોમના માધ્યમથી શ્રી રૂપાણી રાજ્યના વિવિધ ગ્રામના સરપંચો આગેવાનો સાથે સંવાદ સાધી ગ્રામ્ય સુખાકારીની બાબતોથી અવગત થયા હતા. ચણાકાના સરપંચ ઉમેશ બાંભરોલિયા સાથે સંવાદ કરતા વિજય રૂપાણીએ જણાવેલ કે ચણાકા તો મારું ગામ છે. કોરોનાનો હવે કિનારો આવી ગયો છે. આપણે રસીકરણ માટે સજ્જ થઈ રહ્યા છે. ઈ સંવાદ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સેજાભાઈ કરમટા, ડીડીઓ પ્રવીણ ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ મંડોટ,
ડીડીઓ મેરામ બાંભણિયા, આગેવાનો હરસુખભાઈ કથિરિયા, ધીરુભાઈ ડોબરિયા, રામજીભાઈ ડોબરિયા અને મનુભાઈ રામાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતો શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. જૂનાગઢના નરસિંહ સરોવરમાં ઓક્સિજનની ઘટ હોવાનો ઘટસ્ફોટ થયો છે. જૂનાગઢ મહાનગરની મધ્યમાં નરસિંહ મહેતા સરોવર આવેલ છે, પરંતુ હાલ આ તળાવ અબોલ જીવો માટે શાપરૂપ સાબિત થયું છે. તાજેતરમાં આ સરોવરમાંની માછલીઓ મોતને ભેટી હતી. ફરી આવી ઘટનાનું પુનરાવર્તન થતા જીવદયા પ્રેમીઓમાં હાહાકાર મચી ગયો છે.
નરસિંહ સરોવરમાં ફરી માછલીઓના મોતની ઘટના સામે આવતા ભૂતપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ પણ દ્રવી ઉઠ્યા હતા અને તાત્કાલિક તેઓએ નિષ્ણાંતોની સાથે નરસિંહ સરોવરની મુલાકાત લીધી હતી અને માછલીઓના મોત અંગે જાત માહિતી મેળવી હતી. નિષ્ણાંતો સાથેની ચર્ચામાં નરસિંહ મહેતા સરોવરમાં હાલ પાણી ઓછું હોવા ઉપરાંત જળ દૂષિત થઈ ગયું હોવાના કારણે તળાવમાં ઓક્સિજન ઘટી ગયો હોવાનું જણાયું હતું. આથી વધુ કોઈ અબોલ જીવ મૃત્યુ પામે નહીં તે માટે દરરોજ નરસિંહ મહેતા સરોવરમાં 8 થી 10 ટેન્કર ચોખ્ખું પાણી ઠલવવાની શ્રી મશરૂએ માંગણી કરી હતી અને આ બારામાં તેઓએ કોર્પોરેશન તંત્રને પણ રજૂઆત કરી હતી. છેલ્લા કેટલાક સમય થયા નરસિંહ મહેતા સરોવરની અંદર માછલીઓના મોટા પાયા પર મોત થઈ રહ્યા છે. એનું કારણ જાણવા એ મળ્યું છે, તજજ્ઞો દ્વારા એનો અભ્યાસ કરતા એ જાણવા મળ્યું છે કે અત્યારે નરસિંહ મહેતા સરોવરની અંદર જે શુદ્ધ પાણી છે એના કરતાં અશુદ્ધ પાણીનું પ્રમાણ વધી ગયું છે. એને કારણે ઓક્સિજન લેવલ ઘટી ગયું છે. જ્યારે ઓક્સિજન લેવલ ઘટી જાય ત્યારે માછલીના મોત થતા હોય છે. થોડા દિવસ પહેલાં થોડોક વરસાદ આવવાને કારણે નવું પાણી આવવાથી માછલીના મોત અટકી ગયા હતા. ફરીથી એ મોત ચાલુ થઈ ગયા છે, વધવા માંડ્યા છે. તો આનું એક જ સજેશન છે કે આ તળાવની અંદર કોઈને કોઈ માધ્યમ દ્વારા કોઈને કોઈ પ્રકારે સ્વચ્છ પાણી નાખવામાં આવે. રોજિંદુ 4 થી 5 ટેન્કર જેટલું પાણી નાખવામાં આવે અલગ અલગ પોઈન્ટ ઉપરથી. તો એમાં ઓક્સિજન, શુદ્ધ પાણીનો ઓક્સિજન અશુદ્ધ પાણીને દૂર કરે અને માછલાઓને શુદ્ધ પાણી અને ઓક્સિજન મળી જવાથી એમના જીવ બચી જાય અને પરિણામે મરી ગયેલા માછલા, જેનો મોત થયા છે માછલા, એનો શબને કારણે એ વિસ્તાર ગંધાઈ ઉઠ્યો છે. એને એ પણ દૂર થાય અને માછલાનું જીવન બચી જાય, મોતમાંથી બચી જાય, ઉગરી જાય. અને આ રીતે મેં આજે બોર્ડમાં આ દરખાસ્ત મૂકી છે, આ રજૂઆત કરી છે અને કમિશનર તથા મેયર સાહેબને વાત કરી છે બોર્ડમાં કે દરરોજ 4-5 ટેન્કર આ નરસિંહ મહેતા સરોવરની અંદર સ્વચ્છ પાણીના નાખવામાં આવે તો માછલાઓનો જીવ બચી જાય. શનિવારે જૂનાગઢ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી હતી. કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં સ્ટેન્ડિંગ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને પ્રદૂષિત પાણીનો પ્રશ્ન ચર્ચાના એરણ ઉપર રહ્યો હતો. ભેસાણ તાલુકાના ભાટ ગામ પાસેથી પ્રદૂષિત પાણી વહન કરતી પાઇપલાઇનના લીકેજના કારણે દૂષિત પાણી ઉબેણ અને ભાદર નદીમાં ભળી જતું હતું. આથી પાઇપલાઇનનું તાત્કાલિક અસરથી સમારકામ કરવામાં આવ્યું છે અને હાલ 10 દિવસ સુધી જેતપુરના તમામ કારખાનાઓ બંધ કરી દેવાનો હુકમ કરાયો છે. પરંતુ માત્ર 10 દિવસ કારખાનાઓ બંધ કરવાથી આ સમસ્યાનો નિકાલ થવાનો નથી એવો સૂર પણ આ બેઠકમાં વ્યક્ત કરાયો હતો. ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લઈને કેટલાક સવાલ ઉઠાવ્યા હતા તેમજ ગેરકાયદેસર ઘાટની તપાસ કરવાની પણ માંગણી કરી હતી. જ્યાં સુધી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નક્કર કામગીરી ન થાય ત્યાં સુધી સંબંધિત પ્રશ્ન પેન્ડિંગ રાખવાની માંગણીને લઈને કલેક્ટર દ્વારા આ પ્રશ્ન મોકૂફ રાખવામાં આવ્યો હતો. કિશોરભાઈ પટવડિયાની રજૂઆતના અનુસંધાને જાલણસર અને આજુબાજુના નદીમાં જે ઉબેન નદીમાં જે પ્રદૂષણયુક્ત પાણી આવે છે તેને જેતપુરના ડેમના અનુસંધાને અહીં ફરિયાદ સમિતિમાં મુદ્દો મૂક્યો હતો. ગત ફરિયાદ સમિતિમાં લેખિત જવાબ ન મળતા ફરી વખત એને પેન્ડિંગ રાખીને આજે વખતે અધિકારીઓ લેખિત જવાબ આપ્યો અને કીધું કે ભાઈ ડાઇંગના બધા કારખાનાઓને બંધ રાખી દીધા છે અને પ્રદૂષિત પાણી અટકાવ્યું. અને આજે ફરિયાદ સમિતિમાં જ્યારે મિટિંગ મળી ત્યારે કીધું કે ભાઈ આપણે લોકોના આરોગ્ય માટે છેડા ન થાય એટલા માટે માસ્ક ન પહેર્યો તો આપણે 1000 રૂપિયા દંડ કરી છે. અને અવળું મોટું પ્રદૂષિત પાણી અને નદી કાંઠાના બધા જ ગામડાઓને નુકસાન કરતાનું જે કામ કરી રહ્યા છે ત્યારે એને દંડમાં પગલાં ભરીને અને કામ કરીને ફરી વખત મુદ્દો મેં પેન્ડિંગ રાખ્યો. ઐતિહાસિક મકબરાના શણગારની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
યાત્રાધામ જૂનાગઢ શહેરની શોભામાં ઐતિહાસિક વિરાસતો અભિવૃદ્ધિ કરી રહી છે. અદાલત સામે મહાબત અને બહાઉદ્દીન મકબરા આવેલ છે અને આ બંને મકબરાને સુશોભિત કરી વધુ આકર્ષક બનાવવાની તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. પ્રવાસન નિગમ દ્વારા આ મકબરાઓને નવા સાજ શણગારથી સજાવવામાં આવી રહ્યા છે. આ કામગીરી હજુ પૂર્ણ થઈ નથી. જો કે જૂનાગઢ મિરર ન્યૂઝનો કેમેરો મકબરા સુધી પહોંચ્યો હતો અને નવા રૂપ રંગ માટે ચાલી રહેલી કામગીરીને કચકડે કંડારી હતી. આ મકબરા જર્જરિત થઈ ગયા હતા અને દીઠા ગમે નહીં તેવી હાલત બંને મકબરાની થઈ ગઈ હતી. જો કે ટૂંક સમયમાં રિનોવેશનની કામગીરી પૂર્ણ થયેથી મહાબત અને બહાઉદ્દીન મકબરા તેના અસલ રૂપ રંગમાં જોવા મળશે. જૂનાગઢમાં એસઆરપી જવાનના મકાનમાં તસ્કરો મહેમાન થયા હતા. ટીંબાવાડી પાસે વંથલી રોડ પર આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા બલરામ મૂળદાસ ગોંડલિયા ગોંડલ ખાતે એસઆરપી જવાનની ફરજ બજાવે છે. તેઓ નોકરી પર હતા અને તેમના પત્ની પિતાના ઘરે ગયા હતા. ત્યારે આ તકનો લાભ ઉઠાવી વહેલી સવારે તેમના બંધ મકાનમાં તસ્કરો ખાબક્યા હતા. નકુચા અને તાળા તોડીને ઘરમાં પ્રવેશેલા તસ્કરો કબાટમાંથી સોનાની વીંટી, ચાંદીના સાંકળા, ચાંદીની ગાય, ચાંદીના કડા તેમજ ₹14,000ની રોકડ, 2 ચેકબુક અને જમીનની જૂની ખાતાવહી સહિત કુલ ₹19,100નો મુદ્દામાલ ચોરીને નાસી ગયા હતા. આ અંગેની સી ડિવિઝનમાં પીએસઆઈ KS ડાંગર તપાસ ચલાવી રહ્યા છે. જેતપુર પાસેના વીરપુરમાં એક 10 વર્ષની બાળકી ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને આ અધમ કૃત્ય બાળકીના કૌટુંબિક બનેવીએ ગુજાર્યું હતું, જેના કારણે આ નરાધમ ઉપર ચોતરફથી ફિટકાર વરસી રહ્યો છે. કારનું શુભ મુહૂર્ત કરવાનું છે તેમ કહી એક પરિવારની બાળકીને કૌટુંબિક બનેવી લઈ ગયો હતો. આ શખ્સ વીરપુરથી નીકળીને ગોંડલના દેવચડી ગામે ગયો હતો. ત્યાં 10 વર્ષની બાળકી પર અવાવરૂ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આ ઈસમ બાળકીને તેના ઘરે મૂકી ગયો હતો, પરંતુ ફૂલ જેવી બાળકીની તબિયત નાજુક થતા સમગ્ર બાબત બહાર આવી હતી. આ અંગે વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને એએસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પોલીસે ગણતરીના જ કલાકોમાં હેવાનને મોરબી તાલુકાના કાગદડી ગામેથી ઝડપી લીધો હતો. હાલ તો નરાધમ પોલીસ કસ્ટડીમાં છે. સભ્ય સમાજમાં આવી ઘટનાને થતી રોકવા માટે સરકારે અને સમાજે જાગૃત થવાની જરૂર છે. ગઈકાલે વીરપુરમાં એક બનાવ બનેલ છે, જેમાં એક ઘરેથી એક જો બાળકી છે એને બાળકીને એક વ્યક્તિ જો એનો જ જો ફઈ છે એનો જમાઈ થાય છે, એ વ્યક્તિ એના ઘરેથી એને કોઈ નવી ગાડી લેવાના વાત કરીને અને ત્યાં ઉપર જો નવી ગાડીના ઉપર જો ચાંદલા વગર કરવાનો હોય આ વાત કરીને ઘરેથી લઈને ગયો હતો. એના પછી અહીંયાથી લઈને ગયા પછી ગોંડલ તાલુકા વિસ્તારમાં જે એક દેવછડી ગામ આવે ત્યાં ગામની સીમમાં જો હે એને સાથે દુષ્કૃત્ય કરે અને એના પછી જો અત્યારના જો ફરિયાદનો જો આરોપી છે જો ભૂપત ચાવડા નામ છે એને સસુરાલ ત્યાં એને જો બાળકી છે એને ત્યાં છોડી દીધો અને એના પછી ત્યાંથી નીકળી ગયેલ છે. જાહેરાત કેવી રીતના થઈ કે આ દુષ્કર્મ થયું છે એની જાહેરાત કેવી રીતના થઈ, કોણ એમને લઈને આવ્યું અને પછી આપની તપાસ આગળ તપાસમાં શું શું થયું? એની જાહેરાત ગઈકાલે સાંજના સમયમાં થઈ, જ્યારે બાળકીને જો છે આપણે વીરપુરમાં અહીંયા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને એને ત્યાંથી જો દેવછડી ગામથી વીરપુર અહીંયા એને જો ફઈનો છોકરો છે લઈને આવ્યો હતો અને એના પછી વીરપુર પોલીસમાં ફરિયાદ દાખલ થઈ અને રાજકોટ ગ્રામ્ય પોલીસની 3 અલગ અલગ ટીમો બનાવીને આરોપીને તાત્કાલિક શોધી કાઢ્યો અને આરોપી ત્યાં એને ગામથી જો કાગદડી ગામ છે મોરબી ડિસ્ટ્રિક્ટમાં ત્યાંથી મળી આવેલ છે. આરોપી છે કોણ છે, ક્યાંનો છે, શું છે, એમની પર કોઈ ગુના દાખલ થયેલા હોય એની હિસ્ટ્રી શું છે? આરોપી નું નામ છે ભૂપત ચાવડા, કાગદડી ગામ છે મોરબી ડિસ્ટ્રિક્ટ ત્યાંનો છે અને એની તપાસ અત્યારે પણ ચાલુ છે કે એને અગાઉની હિસ્ટ્રી શું છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ મનપાની મળી જતી સામાન્ય સભા.
બીજા દિવસે પણ કાતિલ ઠંડીથી જનજીવન અસ્તવ્યસ્ત. જૂનાગઢના નરસિંહ સરોવરમાં ઓક્સિજનની ઘટ. અને ઐતિહાસિક મકબરાના શણગારની કામગીરી પૂરજોશમાં. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.